જે બપોરે બનાવ્યું મમ્મીએ મસ્તીનું જમવાનું, પણ હું વિડીયો ઉતારતા ભૂલી ગઈ હતી એટલે મારી થાળી થોડીક સાઈડમાં છે. મેં દીદીના થાળીમાંથી વિડીયો ઉતાર્યો. આટલા બ્યુટીફુલ નેલ્સ કર્યા છે ને તોય મારા ઘરમાં કોઈ સમજે એવું છે નહીં, એટલે મારે જ વાસણ ધોવાના હોય, કારણ કે હું ઘરની વાસણવાળી છું. એટલે કાંઈ નથી, મારી મમ્મી આવું સાંભળશે ને તો મને ધોકાઈ નાખશે. પછી હું સાંજે દીદી બે ગયા હતા નાળિયેર પાણી પીવા, પણ જ્યાંનું હું પીવું છું ને ત્યાં આજે એ ભાઈ હતા નહીં, એટલે નાળિયેર પાણી ટૂંકમાં મને એવું કહે છે કે આ તારા ટાઈપનું નથી, તું રહેવા દે, આવું બધું ખા પી નહીં. હવે આમાં તો કંઈ મારો વાંક નથી, હું સામેથી જ પીવા ગઈ તો એને મને રિજેક્ટ કરી નાખ્યું. તો નથી કે બીજે બધે મળે છે નાળિયેર પાણી, પણ આ તો જ્યાંનું પીવું હોય ત્યાંનું જ પીવાનું હોય, ન પીવાના બાના હોય. પછી ઘરે આવીને મમ્મીએ મને ચડાવી માળિયા ઉપર, કારણ કે દીદીને બનાવી છે ઇડલી ઢોકળિયું લેવા. પછી મને તે ઓલી નાની નાની વાટકીમાં હે ને ખીરું નાખવું બહુ ગમે, એટલે મેં 1-2 વાટકીમાં ખીરું નાખ્યું, પછી ઢોકળિયામાં મૂક્યું. દીદીએ તો ઢોસો બનાવ્યો હતો પહેલી વાર, પણ પહેલો ઢોસો તો એને પહેલી વાર બનાવ્યો હતો એટલે સારો બન્યો નહોતો, આમ નહોતો થતો અરખો. પછી બીજો ઢોસો તો એને મસ્તીનો બનાવ્યો. પછી આમાં દેવી ઢોસાવાળા રહ્યા ને રામુ અંકલ પાસેથી અમે ઉધાર સંભાળ લઈ આવ્યા હતા, એટલે ટૂંકમાં સંભાળ લઈ આવ્યા હતા, એટલે સંભાળને ગરમ કર્યો. પછી અમે લોકો જમવા બેઠા, મસ્ત ઇડલી સંભાર ખાધી. પછી આજે હતો શનિવાર એટલે બાલાજી દાદાના દર્શન કરવા ગયા, ત્યાં દર્શન કર્યા. ત્યાં આજે ટ્રાફિક ઘણું હતું કારણ કે શનિવાર હતો ને એટલે. પછી ઘરે આવીને મેં આઈસ્ક્રીમ ખાધી. બસ આજ માટે આટલું જ. મળીએ કાલના બીજા મિની વ્લોગમાં. ટાટા, બાય બાય, રાધે રાધે, જય માતાજી.